વંચિત। પવનચક્કી ખનીજ ચોરી અને પર્યાવરણ વિનાશ સામે ઉઠ્યો આક્રોશ। કચ્છ જિલ્લાના લખપત તાલુકાના દેણ ગામના રહેવાસીઓએ આજે નખત્રાણા નાયબ કલેક્ટર શ્રી સમક્ષ રેસ્કો ગ્લોબલ વિન્ડ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ સહિત અનેક પવનચક્કી અને ખનીજ ઉદ્યોગોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પર્યાવરણ વિનાશ અંગે આવેદનપત્ર રજૂ કર્યું હતું। મુખ્ય આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ગામની જમીન પર ગેરકાયદેસર પવનચક્કીઓ ઊભી કરવામાં આવી છે। પંચાયત સમિતિની એનઓસી તથા ગ્રામજનોની સહમતિ વિના આશરે 5000થી વધુ વૃક્ષો નીલા બોરડી, દેશી બાવળ, મીઠી ઝાર, ખેર, લિયાર, ગુગર વગેરેનો નાશ કરવામાં આવ્યો છે। પવિત્ર દરગાહ શરીફના ચોક વિસ્તારમાં પણ પવનચક્કી સ્થાપના ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડાઈ છે। ગામના મીઠા પાણીના ડેમમાં કેમિકલ નાખીને ચારો, ખેતી અને પીવાના પાણીનું પ્રદૂષણ, ખનીજ ચોરી, રેતી, કાંકરી, મેટલનો કોઈ સત્તાવાર હિસાબ નહીં। આ તમામ મુદ્દા ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે। ચારે બાજુ કંપનીઓ હોવા છતાં ખેડૂતો, માલધારીઓ અને રહેવાસીઓને સરકારના લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે। ગામ ખનીજ સમૃદ્ધ લિગ્નાઇટ, બેનોનાઇટ, બોક્સાઇટ, લાઇમસ્ટોન, રેતી, માટી, કાંકરી, પથ્થર હોવા છતાં આવકનો લાભ ગ્રામજનોને નથી મળતો। બાળકોને ભણવા માટે માતાના મઢ કે કોટડા જવું પડે છે। દેણમાં પંચાયત ભાદરા ગામ સાથે જોડાયેલી, જેના કારણે મુદ્દાઓ અવગણાય છે। જીએમડીસીને જમીન આપ્યા છતાં CSRના લાભો ગામ સુધી પહોંચતા નથી। 1972થી સરકાર તરફથી માત્ર વચનો અને લોલીપોપ, પરંતુ હકીકતમાં કોઈ વિકાસ નહીં। જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો દિવ્યાંગ ખેડૂત, વિધવા ખેડૂત અને ગ્રામજનો ગાંધીજીના અહિંસક ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। પરિણામોની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે, જે ગ્રામજનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા। અમારો ગામ છે ડેરમાં, માતાના મઢની નજીક આવેલું છે, તાલુકો લખપત, હું છે ડેરમાં ગામમાં એક સાઈડ અમારી જીએમડીસી આવેલી છે અને બીજી સાઈડ આશાપુરા કંપની આવેલી છે। એમાં અમે બે સાઈડ આવી ગઈ, ત્રીજી સાઈડ છે એ પાસે કંપની આવી ગઈ છે પવનચક્કી। તો અમારી એ છે કે આ કંપની જો કલેક્ટર સાહેબની હુકમથી આવી છે, જિલ્લા કલેક્ટરની, એનાથી અમે કાંઈ વાંધો નથી, પણ સાહેબ આ કાયદાનો ભંગ કર્યો છે વિદ્યાર્થી। કારણ કે ત્યાં અમારે વડીલ કંઈક વર્ષોથી વૃક્ષોની સુરક્ષા કરી રહ્યા છે, હવે આ વૃક્ષ કાપી રહ્યા છે। ત્યાં તોડફોડ વૃક્ષોની વધારે થઈ છે અને બાજુમાં અમારો એક ડેમ છે, એમાં અમે પાણી પીએરા, અમારા જાનવર પીએરા અને બીજા જંગલી જાનવર પીએરા અને પક્ષીએ પીએરા। એમાં અને આવકને લોક લગાડી દીધું છે રસ્તા માટે। તો એમાં હવે આવકમાં પૂરું 12 મહિના પાણી હાલતું નથી, 2-4 મહિનામાં પૂરું થઈ જાય છે। તો એ લોક હટાડે અને બીજી અમારી આ પાણી છે એમાં કેમિકલના ગોળા જે એ બનાવી આવે છે મટીરિયલના, સિમેન્ટના, એ ગોળામાં અંદર કાલે સાંજના એ દોર્યા હતા। મેં એને ના પાડી કે ભાઈ આ નુકસાન કરો છો અમારું, તમે કામ કરો તમારી રીતે। શું કરે છે? એ ગોળા આવીને એ અંદર ઢોળ્યા, હા પાણી અંદર। તો અમે એને ના પાડી, ભાઈ સિમેન્ટના કેમિકલ વાળા ગોળા છે એ અંદર અમે પાણી આ પીએરા, પક્ષી પીએરા, અમે પીએરા। પછી અહીંયા જે રસ્તામાં કામ જે થયું એ બધું ચોરી કરી, રેતીની, માટીની ને પથ્થરની ચોરી કરીને, ખનીજની ચોરી કરીને કામ કર્યું છે। તો અમારી માંગ છે તંત્ર ત્યાં કાયદેસર કાર્યવાહી કરે અને ત્યાં એક્શન લે। અને બીજી બધા ત્યાં જે અમારો બાજુમાં સર્વે નંબર 95માં એ ગૌચર જમીન છે, ત્યાં એક પાર્ટ છે, ત્યાં મટીરિયલ એ લીધો છે મેટલ, હા લખ્યું છે, ત્યાંથી ગૌચરમાંથી મેટલ લઈ અને આ રસ્તામાં એ વાપર્યું છે। અને જ્યારે વૃક્ષ દેખાવામાં હમણાં ઓછા આવે છે, કારણ કે એ અંદર દબાઈ ગયા છે બધા। અમે ફોટા પાડી લીધા છે, અત્યારના જે તાજા છે એના ફોટા પાડ્યા છે। એ અમારી વિનંતી છે। જય ગુજરાત, જય હિન્દ, જય ભારત। આ ગૌચર જે જમીન છે એમાં અમારા દેણમાં ગામમાં કોટડા પંચાયત લાગશો? પંચાયત લાગશે, સરપંચ શ્રી ભાડલા, તલાટી, મંત્રી અને તાલુકા વિકાસ અધિકારી, એ ગૌચરમાં કાંઈ પ્રશ્ન હોય તો આપણે ગૌચર તો પંચાયત વિભાગને સોંપેલી છે, એટલે એમાં એક્શન લઈ શકે પંચાયત। ગૌચર જમીન છે ને એનું રક્ષણ પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કરવાનું।
એટલે તમને જ આપેલી છે એ પંચાયત, એનામાંથી કોઈ માટી ઉપાડે કે બીજો ઉપયોગ કરે તો તમારે અટકાવવાનું ગૌચર. રજૂઆત એમને એટલે રજૂઆત દરેક ક્યાં નહીં આપવાની, અમુક વસ્તુ અમારામાં આવતી હશે, આમ તો બધું અમારામાં આવે, પરંતુ બધી વસ્તુ અલગ અલગ દીધેલી હોય કે ગૌચર જમીન છે તો પંચાયત કરે, બરાબર. તમને ગ્રામ પંચાયત જે છે, તાલુકા પંચાયત છે, એમાં અટકાવી શકે ગૌચર જમીન. એટલે ગ્રામ પંચાયતને કોપી દેશું હા. અને એક દયા અને એ તો એટલે તો પ્રજાના હાથમાં સત્તા છે કે તમે અટકાવો. ગ્રામ પંચાયત એટલે પ્રજાના હાથમાં સત્તા કહેવાય ને. એમ. એટલે સાહેબ આ છે ને આ તમે તે ખાલી- કરાવી દેજો આવકમાંથી. આ ખાલી તમારી સરકારની કે કોઈ માણસોની એની નુકસાન નથી. આ ઘઉંનું નુકસાન છે, અમારી ભેંસોનું, અમારા માલનું નુકસાન છે, અમારું નુકસાન છે ને સરકારનું પણ નુકસાન છે. 100%. ભલે અમારા આ મામલતદાર અને ડીડીઓ સાહેબને સહી કરી- સહી- સહી કરાવી દો. સહી- આવશે. સહી- મેં તો સહી કરી દીધી છે આમાં. ત્યાં છે ને તમારે આ સાહેબને વંચાણ મૂકાશે આના ઉપર તમે સહી નહીં કરી? ને એમાંથી તે આવકમાંથી સીધો કરી આપશે ને આવકમાં આપણે. થેન્ક યુ સર. શું નામ આપનું? અયુબ સોડા. અત્યારે આપણે બીજા ડેમ ઉપર આવ્યા છીએ. આ જ પવનચક્કીના લોકેશન તમે જોઈ શકો છો. આ નદી છે, મીઠા પાણીની નદી છે. આની અંદર કેમિકલ કેટલો ઢોળ્યો છે. કેમેરામેન અહીંયાથી કરી બધું બતાવો કેટલું નુકસાન કરેલું છે. જુઓ, આ જો ઘાસચારાની નુકસાની જુઓ, આગળ એકદમ છેક સુધી જુઓ. આગળ કેમેરો નથી પહોંચી શકતો એટલું બધું કેમિકલ ઢોળેલો છે. એકદમ લાઈન થયેલી છે. આ બાજુ આ જુઓ, લીલો ઘાસ ઉભેલો છે અને ઘાસ પડીને ભસ્મ થયો છે. જો આ કેમિકલથી આગળ ઝાડ ઉગતો બતાવો. જબરદસ્ત આ પવનચક્કીવાળા મન ભાવે પોતાના રોટલા શેકવા માટે અત્યારે ગાયો ભેંસોનો ઘાસચારા ઉપર, માણસોના પાણીના સ્ત્રોત ઉપર ખરેખર જબરદસ્તી નુકસાની કરી રહ્યા છે. સરકાર આના ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ. જંગલ ખાતા ઉપર, આ જંગલ ખાતાવાળા આના ઉપર કાયદેસર કલમ લગાડવી જોઈએ. કેટલા બધા લીલા ઝાડોનું નુકસાન થયું છે, કેટલી બધું અત્યારે ગાયો ભેંસોનો ઘાસચારાનું નુકસાની થઈ છે. આના ઉપર આ પવનચક્કી તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ. આ તમામ ખેડૂતોની કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે અને ખરેખર ગામવાળાનું આ કેવું છે, દેણવા વાસીઓને જે સુધી આ પવનચક્કી બંધ નહીં કરવામાં આવે અમે કાયદાકીય આગળ ગાંધી ચિંધ્યા માર્ગે અમે જોશું. અત્યારે આપણે ડેમની બીજી સાઈડ ઉપર ઉભેલા છીએ. અત્યારે બીજી સાઈડ ઉપર કેમેરામેન જરા નીચે તમે બતાવો. આ કેમિકલ જુઓ, આ કેમિકલ કેટલો ઢોળ્યો છે. કેમેરામેન બધી રીતે બતાવો કે ક્યાં સુધી પહોંચે છે. જુઓ, આ કેમિકલ ઢોળી કરી અને ગાયોનો અહીંયા ઘાસચારો, એક તો વરસાદની કમી છે, એક વરસાદની કમી અને આવડું બધું કેમિકલ ઢોળી કરી આ પવનચક્કીવાળા ને પાણીની અંદર મિશ્રણ થાય છે. આ મીઠું પાણી છે આ લોકોનું પીવા માટેનું, ગાયોનો પીવા માટેનું. બરાબર, ઓલી સાઈડથી તો રસ્તો બંધ કર્યો. હવે આ રસ્તામાં થોડું જુદું પાણી છે એ પણ આ કેમિકલથી પ્રદૂષણ ફેલાશે ને એની અંદર માણસોને જાનહાનિનું નુકસાન થશે. આ જાનહાનિની જવાબદારી કોણ લેશે? આ જે આ લોકોને કામ કરાવી છે આ લોકો, આ કંપનીને પરવાનગી આપી છે, આવી રીતે લાપરવાહી કરવાની જવાબદારી કોણ લેશે? આ ખેડૂતો પૂછી રહ્યા છે. ભાઈ વધારે વૃક્ષછેદન અહીંયા થયું છે. અહીંયા આ ઘણી મોટી જાર હતી, આમાં તો દબાઈ ગઈ છે એટલે દેખાતી નથી. અહીંયા ઘણી મોટી જાર હતી અને આ કંઈક વર્ષો પહેલાંની જૂની જાર હતી, મીઠી જાર છે. આ અહીંયાથી કરીને આ જો બધા મીઠા વણ હતા બધા પડી ગયા છે, અંદર દબાવી નાખે છે. અડધા દેખાવામાં આવે છે અને બીજા બધા અંદર આવેલા છે. હજી તમને આખી વાટનો રસ્તાનું બતાડું. આ અહીંયા જબરદસ્ત વૃક્ષછેદન થયેલું છે ભાઈ. આ મીઠી જાર છે, અહીંયા કુંદર છે, આ કુંદર મીઠી કુંદર છે. આ જારો બધી અંદર દબાવી નાખી છે તોડીને. આ જેમ એમને મજા આવે એમ તોડફોડ કરીને અંદર દબાવેલી છે બધા. અમારી ગેરહાજરીમાં નુકસાની થયેલી છે બધી. આ જાર છે મોટી બીજી.
આ બધા મઠા વણ છે. અહીંયાથી માટી લીધી છે રાસ્તામાં નાખવા માટે. આ માટીની ખનીજની ચોરી કરેલી છે. આખો ગ્રાઉન્ડ છે પવનચક્કીનો. આખા ગ્રાઉન્ડમાં વૃક્ષોની છેદન કરીને બધા ભેગા કરીને અહીંયા ઢગલો કર્યો છે. આ જો કેટલી વર્ષો જૂની જાર હતી, આ કાઢીને અહીંયા નાખી છે. આ છાંયની સાઈડમાં હતી આ જાર, છાંયની જાર હતી. આ મીઠી જાર છે. આ એના કરતાં ઘણી દૂર હતી ને, છાંયની હતી. આ જો કાઢી નાખી છે, બધો ઢગલો કરી નાખ્યો છે.